માણાવદર તાલુકાના ઝીંઝરી ગામ પાસે સસલાનો શિકાર કરતા બે શખ્સો સામે વન વિભાગે કાર્યવાહી કરી છે। માણાવદર તાલુકાના ઝીંઝરી ગામે રાત્રિના સમયે સસલાનો શિકાર કરતા માણાવદર વન વિભાગે બે શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। આ અંગે મળતી વિગતો અનુસાર માણાવદર તાલુકાના ઝીંઝરી ગામના વાડી વિસ્તારમાં સરદારગઢ ગામના રહેવાસી દેવરાજ બાબુભાઈ સોલંકી અને અજય કિશોરભાઈ સોલંકીને શિકારની બાતમીના આધારે ઇન્ચાર્જ ડીસીએફ ગીર સોમનાથ અને મદદનીશ વન સંરક્ષક જૂનાગઢ એસએમ મકરાણીના માર્ગદર્શન હેઠળ માણાવદર આરએફઓ એ ચાવડા તથા પીએચ સોંદરવા, ફોરેસ્ટર એબી રાઠોડ, ફોરેસ્ટર આર એ બેરા અને વન સંરક્ષક દ્વારા સસલાના શિકારનો ગુનો કરતા બે તવમદારને સ્થળ પર રૂબરૂ પકડી પાડેલ છે અને વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972 હેઠળ ગુનો નોંધી ગુનાની એડવાન્સ રિકવરી પેટે ₹1 લાખનો દંડ વસૂલ કરી વન્ય પ્રાણીના શિકારનો ગુનો કરનાર સામે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। શાહિદ ખાન મકરાણી, મદદનીશ વન સંરક્ષક જૂનાગઢ। ગત રાત્રે અમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અશ્વિનભાઈને મળેલી બાતમીના આધારે માણાવદર રેન્જના સરદારગઢ રાઉન્ડના ઝીંઝરી ગામ પાસેથી એક શાર્દુલભાઈ ગમારાની વાડીમાંથી કોઈ અજાણ્યા શખ્સો શિકારની પ્રવૃત્તિ કરી રહેલા હોય એવી બાતમી મળતા સ્ટાફ તાબડતોબ પહોંચી અને આ બે ઈસમો જેનું નામ છે દેવરાજભાઈ સોલંકી, ઉંમર વર્ષ 50, રહેવાસી સરદારગઢ, અને અજય સોલંકી, ઉંમર વર્ષ 30, સરદારગઢ રહેવાસી, બંનેને 15 નંગ સસલા પકડવાની નેટ એટલે કે મેવટા સાથે પકડી અને ગુનો આચરતા અટકાવેલ છે અને ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।